હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે પણ બજાર ગિફ્ટ નિફ્ટી વધારા સાથે ખુલ્યું છે અને દમદાર વધારો થાય એવું લાગે છે. અને આજે પણ જો કદાચ નવો હાઈ બનાવી શકે બજાર. શુક્રવારે એફઆઈસીએ 5,318 કરોડની ખરીદી કરી અને આપણા મ્યુચ્યુઅલ ફંડોએ 3,156 કરોડની વેચવાલી કરી. શુક્રવારે બજાર દમદમ વધ્યું હતું અને ગિફ્ટ નિફ્ટી 25,404 પોઈન્ટ સાથે 27 પોઈન્ટથી વધારા સાથે બજાર ખુલી રહ્યું છે. હવે મહત્ત્વની વાત એ છે કે SGVNની કાલે ખૂબ લોકોની કોમેન્ટ આવી હતી. નવરત્ન કંપનીનો દરજ્જો એને મળી ગયો છે અને શેર ધીમે ધીમે આગળ વધી ગયો છે. જેના પોર્ટફોલિયોમાં હોય એ હોલ્ડ કરી શકે છે. બીજું જે વ્હીકલ, EV વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ, આ બધા વ્હીકલના જે વપરાયા છે એમાં TVS મોટર અને હીરો મોટર કેપ બેના મહિનાના વકરાના વેચાણના વધ્યા છે અને બાકીના ટાટા મોટર અને એમના વકરાનો ઘટાડો થયો છે. ટાટા મોટર અને DVRનું જે મર્જર થવાનું છે એમાં 7:10નો રેશિયો રાખ્યો છે. જેની પાસે 10 શેર DVRના હશે એના 7 શેર ટાટા મોટરને મળશે એવા અત્યારમાં ન્યૂઝ છે. અને હવે આપણે બજારની વાત કરવી છે અને 8-10 કંપનીઓની વાત કરવી છે કે બજાર કેવી રીતે કામ કરતું હોય. કે શેર બજાર પર ભરોસો, જો શેર બજાર પર તમને ભરોસો હોય તો જ શેર બજારમાં અવાય, બાકી શેર બજારથી દૂર રહેવાય. ભારતના ઇકોનોમી પર ભરોસો, તમને વિશ્વાસ હોય કે ભારતનું ઇકોનોમી સતત વધી રહ્યું છે અને ભારતમાં ગ્રોથ થવાનો, વિકાસ થવાનો પૂરેપૂરો સંભવ છે અને ભારતીય કંપનીઓ 100% વિકાસ કરશે. મિત્રો, તમે 10 કે 15 વર્ષના સમયગાળામાં જે જોયું છે એ આજે તમને કેટલો ફેરફાર લાગે એ તમને ઉડીને ઓખી વળગે એવી પોઝિશન છે. આ બધો જો ભરોસો ખુદને થાય અને બીજું વધારામાં તમારા ઉપર તમને ભરોસો તો શેરબજારમાં આગળ વધે. બાકી ઘસડીને કોઈ માણસો લાવે એ કોઈ મેળાવે નહીં. એટલે કહેવાનું છે કે જો તમને શેરબજાર ઉપર ભરોસો પડે, તમને તમારા ઉપર ભરોસો પડે તો શેરબજારમાં આવજો. નહીં કે કોઈનો વિડીયો જોઈ અને વધારે કરીને શેરબજારમાં આવશો. મિત્રો, પૂરા મનથી શેરબજારમાં આવો અને ધીર ગંભીર ચાલીથી ચાલો, સમજી વિચારી અને કામ કરો. ધીમી શરૂઆત કરો. મિત્રો, હું મારો તમને દાખલો કે લોયર સ્ટીલ 21-22માં મુક્ત એના ઉપર નજર રાખીને બેઠો હતો, પણ મેં 500 લેવલની શરૂઆત કરી. હું સીધા 5,000-10,000 શેર લઈ શકતો હતો, પરંતુ એવું નહીં કરવા. કંપની ઘટે પણ ખરી, કોઈ કહેવાય નહીં. આ ત્રિમાસિક કોકડા કે આજ આવ્યા છે, કાલે કેવા આવશે ભગવાન જોડે. એનું સેલ ઘટી શકે, સેલ ઘટે તો એનો નફો ઘટી શકે, નફો ઘટે તો એનો ભાવ ઘટી શકે. 500 લેવાના, આપણી શક્તિ ઓછી હોય તો 100 લેવાના, થોડોક વધે વળી લેવાના અને પૂરો ભરોસો હોય તો ઘટે પછી પણ લેવાના. એમ કરતાં કરતાં તમે શેર તમારે જેટલા ભેગા કરવા હોય એટલા એક વર્ષમાં કરી શકો, 5,000, 10,000, પરંતુ શરૂઆત ધીમે કરવાની તો તમે નથી શકશો. ધારો કે GTL ઇન્ફ્રા 4 રૂપિયાના ભાવે ચાલતો હોય અને તમે 10,000 શેર લઈ લો અને 2,000 થાય તો સીધા તમારા 5,000 થઈ જાય. પહેલી શરૂઆત જો તમારી આવી થાય તો શેરબજારમાં તમને નફરત થાય. મહેરબાની કરી અને ઓખો બંધ કરીને શેરબજારમાં રોકાણ મત કરો, ધીમી શરૂઆત કરો. હવે આપણે વાત કરવી છે રિલાયન્સની કે રિલાયન્સે બોનસ આપ્યું, એને બોનસ આપવાની કેમ કરવી પડે. મિત્રો, જેના પોર્ટફોલિયોમાં રિલાયન્સ હોય, રિલાયન્સ એ પોર્ટફોલિયો પૂરો પોર્ટફોલિયો
ભલે એને રિટર્ન ઓછું આપ્યું, પણ તમે સાચી ઠોકીને કહી શકો કે મારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ છે. મિત્રો, અને રિલાયન્સનો બિઝનેસ હજી પણ ગ્રો કરવાનો છે. જેવું રિટર્ન આપ્યું છે એનાથી હજારે પણ વધારે રિટર્ન આપવાનું છે. એના પાસે 3 મોટા બિઝનેસ છે: એફએમજી, ઓઇલ એન્ડ ગેસ અને ટેલિકોમ. આ 3 બિઝનેસમાં દમદાર આવક આવી રહી છે. એને ફાઇનાન્સનો બિઝનેસ જે અલગ કર્યો, એવો રિટેલનો કે જીઓ ટેલિકોમનો અલગ કરી શકે. હવે આપણે એક સરખામણી કરવી છે કે કોવિડના સમયમાં નિફ્ટી 12,000 ઘટીને 7,000 પહોંચી ગઈ. તો રિલાયન્સના ભાવની શું પરિસ્થિતિ હતી? રિલાયન્સ 799 એટલે કે 800 રૂપિયા ઉપર ઘટી જતો અને આજે 3,041 280% રિટર્ન આપ્યું છે. હવે એવા ને એવા ઓઇલ એન્ડ ગેસના શેરોએ કેવું રિટર્ન આપ્યું છે? HPCL 100 રૂપિયા ઘટીને પહોંચ્યો હતો કોરોના વખતે, આજે 415, 316%. BPCL 123 રૂપિયાની ઘટીને પહોંચ્યો હતો, આજે 356 રૂપિયા, 188%. IOC 49 હતો, આજે 176, 256%. ONGC 50 રૂપિયા, આજે 329, 559%. MRPL 20 રૂપિયા હતો, 210 રૂપિયા, 913%. અને હવે આ સ્ટોક તમે જુઓ, ચેન્નઈ પેટ્રો 53 રૂપિયા કોરોના વખતે હતો, આજે 965 રૂપિયા, 1718% રિટર્ન આપ્યું. પરંતુ આ બધા સ્ટોક તો મારા પોર્ટફોલિયોમાં હોય, પણ રિલાયન્સ ના હોય તો પોર્ટફોલિયો અધૂરો હોય. મિત્રો, હવે બીજા આપણે સરખામણી જોવું, એનો બીજો બિઝનેસ ટેલિકોમ. એરટેલ 355 કોરોના સમયમાં હતો, અત્યારે 1,560 રૂપિયા, 340% રિટર્ન. વોડાફોન વોડાફોન 2 રૂપિયાને 7 પૈસા, 2 રૂપિયાને 70 પૈસા, આજે 16 રૂપિયાને 30 પૈસા, 504% રિટર્ન આપ્યું. હવે એફએમજી વિભાગની વાત કરીએ કે ડીમાર્ટ 1,729 રૂપિયા પર હતો કોરોના વખતે, આજે 5,008, 190% રિટર્ન. અને ટ્રેન્ટ 365 રૂપિયા હતો અને 7,170, 1,865% રિટર્ન. આ કંપની ભલે રિકમેન્ડનું રિટર્ન આપ્યું, પરંતુ મજબૂત છે રિલાયન્સ. જેના પોર્ટફોલિયોમાં રિલાયન્સ છે એનો પોર્ટફોલિયો દમદાર લાગે. કહેવાનો ભાવ એ છે કે તમારા પોર્ટફોલિયોમાં 50% શેર તો એવા હોવા જોઈએ કે આપણી ભારતની ધોરી નશો એ સેક્ટરનું લીડરશિપ કરતા હોય એવા શેર હોવા જોઈએ. ધારો કે તમારે IT સેક્ટરના કોઈ શેર લેવા હોય તો તમે TCS, ઇન્ફોસિસ, વિપ્રો આમાંથી પસંદ કરી, મહિન્દ્ર, આ બધામાંથી 1-8% તમે કરી શકો. આ મજબૂત શેર. એફએમજીમાં તમારે પસંદ કરવા હોય તો રિલાયન્સ, ટ્રેન્ડ, ડીમાર્ટ આ પસંદ કરી શકો. આવી રીતે દરેક સેક્ટર જે મજબૂત સેક્ટરનો છે ને, એક શેર મજબૂત 5-10 શેર આપણા પાસે હોવા જોઈએ. અને બાકીનું તમે સ્મોલ કેપ શેર રાખો, થોડા ઘણા માઇક્રો કેપ 1-2 કંપની રાખો, તો તમારો પોર્ટફોલિયો મજબૂત પોર્ટફોલિયો દેખાય. 25 શેરનો જો પોર્ટફોલિયો હોય એમાં 10 શેર તો સુપર શેર હોવા જોઈએ. મિત્રો, આ રીતે પોર્ટફોલિયો ધીમે ધીમે 1-2 વર્ષમાં મેન્ટેન કરો. ભલે સંખ્યા ઓછા વધતી હોય, આપણી શક્તિ પ્રમાણે સંખ્યા હોય. ચલો મિત્રો, બજાર તેજી તરફે મૂડી છે અને તેજી મંદી એ તો ચાલવાનું. જેને રોકાણ કરવું છે, જેને પાસે લાંબા સમય રોકાણ કરવું છે, એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લોકો દુનિયા શું ગમે એ વાતો કરતી, કંપનીઓ વગર ચાલવાનું નથી.
અને કંપનીઓ વગર દેશનો વિકાસ થવાનો નથી. કંપનીઓને અનુકૂળ પોલિસી સરકાર બનાવી રહી છે અને દેશ ચાલી રહ્યો છે. કંપનીઓને દેશ ઉપર ભરોસો છે અને દેશને કંપની ઉપર ભરોસો છે. આજે કેટલીય કંપનીઓ નવી આવશે, કેટલીય કંપનીઓ જૂની ઓછી ચાલશે, વધારે ચાલશે, અને તમારા મારા જેવા માણસો પણ કંપનીમાં ભાગીદારી કરી અને સારું વળતર કમાઈ શકે. ભલે આપણે કંપની ઊભી ના કરી શકીએ, કંપનીમાં ભાગીદારી કરી શકે. એની ભાગીદારી એટલે કે એના નફા નુકસાનમાં ભાગીદારી. એમાં નફો થાય તો આપણો ભાગ છે, નુકસાન થાય તો આપણો ભાગ છે. એ ડિવિડન્ડ વેચે તો આપણને ડિવિડન્ડ મળવાનું છે. એ સારો નફો કમાય તો આપણો શેરનું વેલ્યુ વધવાનું. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.